અમદાવાદથી સમાચાર સુરત અને વડોદરા બાદ અમદાવાદમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ સ્થાનિક લોકો કરી રહ્યા છે અને આ વિરોધ અમદાવાદમાં પણ હવે જોવા મળ્યો છે। અગાઉ વડોદરા અને સુરતના લોકો સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી ચૂક્યા છે। નરોડાની પ્રથમ પ્રાયોરિટી સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવ્યો। અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। अर्पित विरोध करी रहा छे, दर्शावी रहा छे नागरिको, कया कारणोसर शुं कारण आगळ धरीने स्मार्ट वीज मीटरनो विरोध छे? आ नरोडा विस्तारने प्रथम जे सोसायटी आवेली छे ત્યાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે અને લગભગ આ પહેલો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે કે જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હોય અને ખુલીને આ પ્રકારનો વિરોધ સામે આવ્યો છે। જીઈબીનો વિરોધ નોંધાવી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ચમચી થકી થાળી વગાડી રહ્યા છે અને આ સ્માર્ટ મીટર દૂર કરવા માટે તેઓ વિનંતી કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે। મારી સાથે એના સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરીએ। આ તમારે ત્યાં સ્માર્ટ મીટર હતા, સ્માર્ટ મીટર ક્યારે લાગ્યા હતા અને તમારો શું માંગ છે? સાહેબ, સ્માર્ટ મીટર લાગ્યા એ અમને કોઈને હજુ તો ખબર છે નહીં, કેમ કે એ લોકોએ કેમ લગાયા એ પણ હજુ અમને ખબર નથી અને ચેરમેન, સેક્રેટરી તથા જેટલા બી અમારા રહીશો છે કોઈને પણ કોઈ આગોતરી જાણ કરી નથી અને એ લોકો બપોરના ટાઈમે જાણ કર્યા વગર એમની રીતે લગાડીને જતા રહ્યા છે। પછી અઠવાડિયા પછી બધાના મોબાઈલમાં મેસેજ આવ્યા કે ભાઈ તમારું મીટર, તમને કોંગ્રેચ્યુલેશન આપવામાં આવ્યું, ભાઈ તમારું મીટર અમે લોકો ચેન્જ કર્યું છે। અને પછી જેમ જેમ મેસેજો આવતા ગયા એમ બધાના મેસેજમાં પૈસા કોઈનામાં માઇનસ આવ્યા, કોઈનામાં પ્લસ આવ્યા। જે ડિપોઝિટ છે એ અમારી ડિપોઝિટ અત્યારે આ લોકો અમને રિટર્ન આપી રહ્યા છે। કેમ? મારું તો કહેવાનું એમ છે કે સ્માર્ટ મીટર લગાવવાની જરૂર કેમ પડી? ગુજરાત સરકાર કે ભારત સરકારની સ્માર્ટ મીટર લગાડવાની જરૂર કેમ પડી? તમારી શું માંગ છે? તમે કેવી રીતે વિરોધ નોંધાવી રહ્યા છો અને આગામી સમયમાં તમે કેવી રીતે આનો વિરોધ કરવા જઈ રહ્યા છો? તો સાહેબ એક જ માંગ છે કે સ્માર્ટ મીટર અમારે જોઈતા જ નથી, અમને અમારા જૂના મીટરો પાછા આપો। મારો પોતાનો જ દાખલો આપું, હું પોતે બહાર હતો, 9મી તારીખથી બહાર હતો, 17મી તારીખ સુધી હું બહાર છું। મારું ઘર ઓલરેડી બંધ હતું, છતાં 3547 રૂપિયા ફક્ત 2 દિવસના વપરાશનું બિલ આપ્યું છે। તો આ બિલ કેવી રીતે આપ્યું, કેવી રીતે જનરેટ થાય છે? એટલે પ્લીઝ અમારે સ્માર્ટ મીટર જોઈતા જ નથી, અમને અમારા જૂના મીટર પાછા આપો। અને ગવર્મેન્ટને સ્માર્ટ બનાવવું હોય તો સ્માર્ટ સ્કૂલો બનાવો ને, સ્માર્ટ સિટી બનાવો, જે પબ્લિક માટે જરૂરી છે, સ્માર્ટ હોસ્પિટલ બનાવો। અત્યારે હાલ એજ્યુકેશનના એટલા બધા ખર્ચા છે કે પોસાય એવા નથી, મેડિકલમાં ઉગાડી લૂંટ થાય છે। અને આ ત્રીજો મુદ્દો આવી ગયો, સ્માર્ટ મીટર દ્વારા જેમ બને એમ વધારે બિલ પબ્લિકને આપો, જેથી કરીને આર્થિક રીતે બધાની કમર તૂટી જાય। બેન, તમને શું શંકા છે આ સ્માર્ટ મીટરથી? તમારું બિલ, તમને કયા પ્રકારની શંકા છે? કેટલું બિલ આવ્યું છે? પહેલા કેટલું આવતું હતું? પહેલા અમારે મહિનાનું 2000 રૂપિયા આવતું હતું, અત્યારે 7 દિવસનું અમારે 3 ને 2000 રૂપિયા બિલ આવે છે। 7 દિવસની અંદર કઈ ગવર્મેન્ટ અમને લોકોનો પગાર કરી આપો છો તો અમે 7 દિવસમાં બિલ ભરીશું? અમને સૌ મહિને પહેલા પગાર નાખશે। લાઇટ બિલ તમે આજે એમ કહો અઠવાડિયાનું આવશે, અઠવાડિયે તો શું દરેક કંપનીની અંદર મજૂર જે વર્ક કરે છે નોકરી, શું એને મહિના અઠવાડિયાનું વહેલું આપશે કે લો તમે ભરી દેજો? માણસ જાય તો જે ક્યાં જાય? આજે ખર્ચા કયા પૂરા કરે? લાઇટ બિલ ભરે, ભણતર ભરે, બાળકને ભણાવે, કે આટલી ગરમી માણસ રહે કેવી રીતે? લાઇટ જતી રહે શું કરવાનું? તમે આવશો ભરવા? ગમે એ કરો, અમને મીટર બદલી દો, અમારે કઈ જોતું નહીં। અમે કાલે જીબીમાં બધા ગયા હતા, બરાબર? તો જીબી વાળા ખોટું બોલે છે કે તમારી સોસાયટીમાં અમે ચેરમેન, સેક્રેટરીને જાણ કરી હતી, બરાબર? તો એ લોકોને અમને પ્રૂફ